Hello, good morning students. Last page number 129, sum number 18. First, working note number first, unsecured creditors. સમ સ્ટાર્ટ કર્યો છે, અમાઉન્ટ સમજ્યા છે, એના પછી પ્રેફરન્શિયલ ક્રેડિટર્સની આપણે નોટ જોઈ હતી પેજ નંબર 69 ઉપર થિયરી કે કોઈ પણ ક્લર્કને તમે 20 રૂપીસ જ સેલેરી પેમેન્ટ કરી શકો છો એઝ પર ઇન્સોલ્વન્સી એક્ટ. ફર્સ્ટ પેજ નંબર 129 સમ નંબર 18 અમાઉન્ટ સમજી. ફર્સ્ટ વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ કેવી રીતે ફાઇન્ડ કરવાના છે. ફર્સ્ટ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ તમને અત્યાર સુધી જે સમ કર્યા હતા એમાં અનસિક્યોર્ડ ક્રેડિટર્સ ટોટલી પ્રોવાઈડ કરીને આપેલા છે. આમાં હવે અનસિક્યોર્ડ ક્રેડિટર્સ ફાઇન્ડ કરવાના છે. અનસિક્યોર્ડ ક્રેડિટર ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ કયા કયા અનસિક્યોર્ડ ક્રેડિટર્સ કહેવાશે એ જોતા જોઈએ. ફર્સ્ટ બુકમાં આપ્યું છે અનસિક્યોર્ડ ક્રેડિટરની વર્કિંગ નોટ કરવાની. એમાં ક્રેડિટર્સ આપ્યા છે 25,300 25,300. બિલ્સ રિસીવેબલ ડિસ્કાઉન્ટેડ એન્ડ એક્સપેક્ટેડ ટુ રેન્ક 4,000. એ પણ તમારું અનસિક્યોર્ડ કહેવાય છે, એટલા માટે બિલ્સ રિસીવેબલ 4,000. મિસિસ કનુસ લોન, કનુની લોન આપી છે, એમાંથી કીધું છે 50% આઉટ ઓફ સ્ત્રીધન, 50% સ્ત્રીધનમાંથી ચૂકવે છે, તો 5,000ના 50% એટલે આવે છે 2,500. પ્રાઇવેટ ડેપ્ટ એ તમારું અનસિક્યોર ક્રેડિટર્સ કહેવાય છે 2,000. અને સેલેરી ઓફ ક્લાર્ક બુકમાં આપ્યું છે, જોતા જાઓ. 1 ક્લર્ક સેલેરી ફોર 3 મંથ, 3 મંથની એક ક્લાર્કની સેલેરી આપી છે 300 રૂપિયા. તો મિનિમમ તમે કેટલા આપી શકો છો. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સમાં 20 રૂપિયા તે તમે પ્રાયોરિટી આપો છો, બાકીના શું કહેવાય છે અનસિક્યોર્ડ કહેવાય છે. જે આપણે પેજ નંબર 69 ઉપર પોઈન્ટ નંબર 4 આપ્યો છે, એમાં થિયરી આપી છે. એ થિયરીમાં ઇન્સોલ્વન્સી એક્ટ આપ્યો છે, એમાં કીધું છે કે કોઈ પણ વર્કર્સ હોય, લેબર્સ હોય કે ક્લર્ક હોય, એને તમે 20 રૂપીસ સેલેરી પેમેન્ટ કરી શકો છો. તો 20 રૂપીસ તમે પેમેન્ટ કરો છો તો બાકીની ટોટલ આપી છે એમાં તમને 300 રૂપિયા. તો એમાંથી 20 રૂપિયા તમે પ્રેફરન્શિયલ એને પ્રાયોરિટી આપો છો, એટલે 20 રૂપિયા તમે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ કહેવાશે. અને જ્યારે બાકીના 280 છે એ શું કહેવાશે અનસિક્યોર ક્રેડિટર્સ કહેવાશે. સેલેરી ઓફ ક્લર્ક 300 માઇનસ 20 એટલે આવે છે 280. આ અનસિક્યોર્ડ છે. આ બધાનો તમે ટોટલ કરો છો એટલે ટોટલ આવે છે ટોટલ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ 34,080 34080. વર્કિંગ નોટ નંબર સેકન્ડ પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ નેક્સ્ટ. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સમાં મ્યુનિસિપલ ટેક્સ આપ્યો છે, આપણે થિયરી સમજી પેજ નંબર 69 ઉપર. એમાં કીધું હતું ગવર્મેન્ટ કોઈ પણ ટેક્સીસ હોય એ તમારે એને પ્રાયોરિટી આપવાની હોય છે, પ્રેફરન્સ આપવાનો છે, એને ફર્સ્ટ પેમેન્ટ કરવાનું હોય છે. તો મ્યુનિસિપલ ટેક્સ આપ્યો છે 200, પૂરેપૂરો પેમેન્ટ કરી દો છો. સેલેરી ઓફ ક્લાર્ક ટોટલ 300 હતી, એમાંથી 280 કેવી છે અનસિક્યોર્ડ છે, 20 રૂપિયા તમે એને પેમેન્ટ કરી શકો છો એઝ પર ઇન્સોલ્વન્સી એક્ટ. એટલે એ તમારે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ બને છે 200 પ્લસ 20 એટલે ટોટલ આવે છે 220. 220 રૂપિયા શું કહેવાય છે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. અને અનસિક્યોર ક્રેડિટર્સ 34,080. હવે લોસ આપ્યો નથી, લોસ નથી આપ્યો એ ફાઇન્ડ કરવા માટે આપણે બનાવવાનું છે ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ એટલે કાચું સરવૈયું. ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ, પર્ટિક્યુલર રૂપીસ લખાતું નથી. ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. ફર્સ્ટ જોતા જોઈએ શું આપ્યું છે. પેરેગ્રાફ પછી અમાઉન્ટ મૂકીશું. પેરેગ્રાફની નીચે જે આપ્યું છે એન એક્ઝેસ્ટિગેશન ઓર્ડર વોઝ મેડ અગેન્સ્ટ હિમ ઓન 31st12 2019. એના નીચે જે કીધું છે ફર્સ્ટ ડેટર્સ. ડેટર્સની ડેબિટ બેલેન્સ હોય છે, તો આપણે લખીએ છીએ ડેટર્સ. ઓનલી આઉટર કોલમ રિયલાઇઝેશન વેલ્યુ લખવાની નથી, એસ્ટિમેટ ટુ રિયલાઇઝ
કે જે કિંમત ઉપજવાની છે એ કિંમત તમારે ટ્રાયલ બેલેન્સમાં લખવાની નથી. ડેટર્સ આપ્યા છે 12,000, તો એ લખ્યા આપણે 12,000 ડેટર્સ. એના પછી સેકન્ડ આપ્યું છે ફર્નિચર. એસેટ્સ બધી ડેબિટ હોય છે, તો ફર્નિચરની બારની વેલ્યુ આપી છે 1,000, તો એ પણ આપણે લખી ડેબિટ સાઈડ. એના પછી આપ્યું છે સ્ટોક, એ પણ આપ્યો છે 9,000, એ પણ આપણે આઉટર કોલમની લીધી છે. કેશ ઓન હેન્ડ 100, એમાં કાંઈ કીધું નથી, તો આપણે આઉટર કોલમ કે ઇનર કોલમ બીજું કાંઈ આપ્યું નથી, તો 100 એક જ આપ્યા છે, તો એ એક લઈ લેવાના 100 કેશ ઓન હેન્ડ. એના પછી આપ્યું છે સન્ડ્રી ક્રેડિટર્સ, તો ક્રેડિટ સાઈડ આપણે લખીએ છીએ સન્ડ્રી ક્રેડિટર્સ 25,300. ક્રેડિટર્સની ક્રેડિટ બેલેન્સ હોય છે, એટલે આપણે ક્રેડિટ સાઈડ લખ્યા 25,300. એના પછી આપ્યું છે બુકમાં મોર્ગેજ ઓન ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. મોર્ગેજ હોય છે એ ગીરવે હોય છે, એટલા માટે એની ક્રેડિટ બેલેન્સ હોય છે. મોર્ગેજ ઓન ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 20,000 ક્રેડિટ સાઈડ. એના પછી ક્રેડિટર્સ સિક્યોર્ડ બાય લાઈફ પોલિસી. લાઈફ પોલિસીથી ક્રેડિટર્સ સિક્યોર્ડ છે, જે સિક્યોર્ડ હોય એ ક્રેડિટ બેલેન્સ કહેવાય છે, તો ક્રેડિટ સાઈડ લખીએ છીએ લાઈફ પોલિસી 14,000 14,000. વન ક્લર્ક સેલેરી ફોર 3 months, અહીંયા ટોટલ પૂરેપૂરી 300 લઈ લેવાની છે. આમાં તમારે બે પાર્ટ્સ પાડવાના નથી, અનસિક્યોર્ડ અને પ્રેફરન્શિયલ. પહેલામાં શું કર્યું, 20 રૂપીસને પ્રાયોરિટી આપે છે, પેમેન્ટ કરી શકો છો, એટલે 20 રૂપિયા પ્રેફરન્શિયલમાં લેખા, 280 રૂપિયા તમે અનસિક્યોર્ડ ક્રેડિટર્સમાં લેખા. પણ આમાં એવી કરવાનું નથી, પૂરેપૂરી સેલેરી ટ્રાયલ બેલેન્સમાં લખવાની છે. સેલેરી 300. એના પછી આપ્યું છે મ્યુનિસિપલ ટેક્સ 200, એ પણ ક્રેડિટ સાઈડ ટેક્સ 200. એના પછી કીધું છે મિસિસ કનુષ લોન. ટોટલ આપી છે, ટોટલ અમાઉન્ટ લેવાની છે, ટોટલ આપ્યું છે 5,000, તો આપણે લખ્યું મિસિસ કનુષ લોન 5,000. બિલ્સ રિસીવેબલ ડિસ્કાઉન્ટેડ એન્ડ એક્સપેક્ટેડ ટુ રેન્ક 4,000. બિલ્સ રિસીવેબલ આપણે લેતા નથી, બિલ્સ રિસીવેબલ ડિસઓનર્ડ જ લેવાય છે, ડિસ્કાઉન્ટેડ લેવાનું નહીં. એના પછી આપ્યું છે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. એસેટ્સ કહેવાય છે, એટલા માટે ડેબિટ સાઈડ આવે છે, એની રિયલાઇઝેશન વેલ્યુ લેવાની નથી. 45,000 આપ્યું છે, એ લીધી છે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 45,000. એના પછી આપ્યું છે પ્લાન્ટ, એમાં પણ 15,000, એસ્ટિમેટ વેલ્યુ લેવાની નથી, પ્લાન્ટ 15,000 15,000. એના પછી પ્રાઇવેટ એસેટ્સ લેવાની નથી, અને પ્રાઇવેટ ડેપ્ટ એ પણ લેવાનું નહીં. ટ્રાયલ બેલેન્સમાં પ્રાઇવેટ એસેટ્સ કે પ્રાઇવેટ ડેપ્ટને ક્યારેય કન્સિડર કરતા નથી. નીચે કીધું છે કનુ હેઝ ગિફ્ટેડ ટુ હિઝ ડોટર ઓન હર વેડિંગ ઓન 7/7/16 ઓફ ₹10,000. 7 તારીખે ગિફ્ટ આપે છે 10,000ની એના ડોટરની વેડિંગ ઉપર, એટલે એ 7 ડેટે છે, એટલા માટે કન્સિડર કરતા નથી. આપણે 31/12/2019 આપે છે, એ ડેટના જ એકાઉન્ટ્સ બનાવ્યા છે, એટલા માટે એ આમાં કન્સિડર થશે નહીં. હવે નેક્સ્ટ ફર્સ્ટ આપણને પેરેગ્રાફ આપ્યો હતો કે એની કેપિટલ છે 32,000. ડેબિટ સાઈડ બધી અમાઉન્ટ આવી ગઈ છે, ડેટર, ફર્નિચર, સ્ટોક, કેશ, પ્લાન્ટ અને ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. ક્રેડિટ સાઈડ આપણે લખ્યું ક્રેડિટર્સ, મોર્ગેજ ઓન ફ્રી હોલ્ડ, લાઈફ પોલિસી, સેલેરી, ટેક્સ, મિસિસ કનુસ લોન. હવે પેરેગ્રાફમાં ઉપર ફર્સ્ટ આપ્યું છે કેપિટલ, તો એની સામે આપણે ઇનર કોલમમાં ક્રેડિટ સાઈડ લખીએ છીએ કેપિટલ 32,000. પ્રોફિટ આપ્યો છે 5,000. 3 વર્ષનો કીધો છે, એટલે 5,000 મલ્ટીપ્લાય 3 એટલે આવે છે 15,000. ડ્રોઈંગ આપ્યું છે 5,000, પણ એવરેજ કીધું છે, એટલે 2 વર્ષના એકાઉન્ટ્સ બનાવ્યા નથી, એટલે ટોટલ આવે છે 5 વર્ષ. 5,000 મલ્ટીપ્લાય 5 એટલે આવે છે ડ્રોઈંગ 25,000. 32,000 પ્લસ પ્રોફિટ 15,000 માઇનસ ડ્રોઈંગ 25,000, એટલે આઉટર કોલમ આવે છે 22,000.
ક્રેડિટ સાઇડનો ટોટલ કરો છો તો ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 86,800, 86,800. એ જ ટોટલ ડેબિટ સાઇડ લાવવાનો છે 8600, 86,800. એમાંથી ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો એટલે તમને ડિફરન્સ મળે છે 4700. એને કહેવાય છે લોસ. 4700 લોસ ઓફ ધ 2 years, છેલ્લા 2 વર્ષનો લોસ 4700 લોસ ફાઇન્ડ થઈ ગયો છે. હવે નેક્સ્ટ જે સ્ટેટમેન્ટ આપણે બનાવીએ છીએ એવી જ રીતે સ્ટેટમેન્ટ બનાવવાનું છે. ટ્રાયલ બેલેન્સ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ જે રીતે બનાવીએ છીએ એ જ રીતે ફર્સ્ટ સ્ટેટમેન્ટ હેડિંગ લખવાનું છે ટ્રાયલ બેલેન્સ પછી સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ ઓફ શ્રી કનુ ફોર ધ યર એન્ડિંગ 31st 12 2016. First column gross liability, second liability, third expected to rank, fourth assets, fifth book value અને સિક્સ એસ્ટિમેટ વેલ્યુ. જેનું ફોર્મેટ ફિક્સ છે એ જ ફોર્મેટમાં લખવાનું છે. ફર્સ્ટ લખીએ છીએ અનસિક્યોર ક્રેડિટર એઝ પર લિસ્ટ એ. અનસિક્યોર ક્રેડિટર એઝ પર લિસ્ટ એ વર્કિંગ નોટ ફર્સ્ટમાં ફાઇન્ડ કર્યા હતા. ટોટલ અનસિક્યોર ક્રેડિટર્સ મળ્યા છે 34,080, 34,080. અનસિક્યોર ક્રેડિટર એઝ પર લિસ્ટ એ 34,080. એના પછી નેક્સ્ટ લાયબિલિટી સાઇડ હશે સિક્યોર્ડ ક્રેડિટર એઝ પર લિસ્ટ બી. કયા સિક્યોર્ડ કહેવાશે કે જેના ઉપર મોર્ગેજ હોય. સિક્યોર ક્રેડિટર એઝ પર લિસ્ટ બી જેના ઉપર મોર્ગેજ છે એ. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ઉપર મોર્ગેજ છે તો ફર્સ્ટ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ઉપર મોર્ગેજ છે તો ફ્રી હોલ્ડ પ્રોપર્ટી નીચે આપ્યું છે એની વેલ્યુ રિયલાઇઝેશન વેલ્યુ આપી છે 24,000. સિક્યોર ક્રેડિટર એઝ પર લિસ્ટ બી એમાં લખવાનું છે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 24,000 માઇનસ એની સામે તમને રિયલાઇઝ થાય છે 20,000. મોર્ગેજ ઓન ફ્રી હોલ્ડ પ્રોપર્ટી એ આપ્યું છે તમને 20,000 તો સરપ્લસ રહે છે તમારી પાસે 20,000. ત્યાં લખવાનું છે રિયલાઇઝ 24,000 રિયલાઇઝેશન વેલ્યુ છે એના ઉપર મોર્ગેજ આપ્યું છે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી મોર્ગેજ ઓન ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 20,000 તો 24,000 માઇનસ 20,000 તો સરપ્લસ આવે છે 4,000. અહીંયા ગ્રોસ લાયબિલિટીનો ટોટલ કરવાનો નથી ત્યાં મૂકવાનું છે 24,000. આ 4,000 અંદર જ રાખવાનું છે એને તમારે આઉટર કોલમ મૂકવાના નથી. એના પછી થર્ડ પાર્ટલી સિક્યોર્ડ ક્રેડિટર એઝ પર લિસ્ટ સી. કયા પાર્ટલી સિક્યોર્ડ કહેવાશે કે જે પૂરેપૂરા સિક્યોર્ડ નથી. લાઈફ પોલિસી છે ક્રેડિટર સિક્યોર્ડ બાય લાઈફ પોલિસી. એવા ક્રેડિટર્સ કે એને તમે લાઈફ પોલિસીથી સિક્યોર્ડ કરો છો એ પેમેન્ટ આપે છે અને એનું પેમેન્ટ નો તમે ચૂકવી શકો તો એના બદલામાં એને લાઈફ પોલિસી આપવાની હોય છે. એસ્ટિમેટ ટુ વર્થ ₹6,000. ટોટલ પોલિસીની અમાઉન્ટ આપ્યું છે 14,000 તો આપણે લખીએ છીએ પાર્ટલી સિક્યોર ક્રેડિટર એઝ પર લિસ્ટ સી. શેના ઉપર મોર્ગેજ છે કે સિક્યોર્ડ છે પોલિસી ઉપર તો ત્યાં લખવાનું પોલિસી. એની અમાઉન્ટ આપ્યું છે 14,000 અને એમાંથી તમે કેટલા રિયલાઇઝ કરી શકો છો બ્રેકેટમાં કીધું છે એસ્ટિમેટ ટુ વર્થ ₹6,000 તો 14,000 માઇનસ 6,000 તો આવે છે આઉટર કોલમ 8,000 અને 14,000 બાર. ગ્રોસ લાયબિલિટીનો ટોટલ કરવાનો નથી. પાર્ટલી સિક્યોર ક્રેડિટર એઝ પર લિસ્ટ સી. એના પછી નેક્સ્ટ આવે છે પ્રેફરન્શિયલ ક્રેડિટર એઝ પર લિસ્ટ ડી. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ વર્કિંગ નોટ નંબર સેકન્ડમાં ફાઇન્ડ કર્યા છે ₹220 પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. પ્રેફરન્શિયલનો મિનિંગ કે એને પૂરેપૂરા પેડ અપ કરી દેવાના જેટલા હોય
એટલા એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે. એટલે 220 છે તો પૂરેપૂરા પેડ અપ કરી દેવાના, એટલે અમાઉન્ટ આવે છે નીલ. એટલે ખાલી તમારે ટોટલ બે જ અમાઉન્ટનો થશે, પાર્ટલી સિક્યોર ક્રેડિટર્સ અને અનસિક્યોર ક્રેડિટર્સ. અનસિક્યોર ક્રેડિટર્સ આપણને મળ્યા છે 34,080 અને પાર્ટલી સિક્યોર ક્રેડિટર્સ મળ્યા 8,000. બેનો ટોટલ કરો છો એટલે લાયાબિલિટી સાઇડ કમ્પ્લીટ થઈ જાય છે. ટોટલ આવે છે 42,080, 42,080. હવે એસેટ સાઇડ અહીંયા એબીસીડી આવી ગયું: અનસિક્યોર્ડ, સિક્યોર્ડ, પાર્ટલી સિક્યોર્ડ અને પ્રેફરન્શિયલ. હવે આવે છે ઈ, એને કહેવાય છે પ્રોપર્ટી એઝ પર લિસ્ટ. ઈ એસેટ સાઇડ લખવાનું પ્રોપર્ટી એઝ પર લિસ્ટ ઈ. હવે પહેલેથી જોતા જવાનું કે કઈ એસેટ્સ બાકી છે. ફર્સ્ટ આપ્યું છે ડેટર્સ. ડેટર્સ એફમાં આવે છે, ઈ લિસ્ટમાં આવતા નથી એટલે ડેટર્સ નહીં આવે. એના પછી આપ્યું છે ફર્નિચર. બુક વેલ્યુમાં બુક વેલ્યુ અને રિયલાઇઝ વેલ્યુમાં એસ્ટિમેટ વેલ્યુ લખવાની છે. આઉટર આપ્યું છે એ તમારી બુક વેલ્યુ કહેવાય છે, તો ફર્નિચરની બુક વેલ્યુ આપી છે 1000. એના પછી નેક્સ્ટ એની રિયલાઇઝેશન વેલ્યુ બ્રેકેટમાં આપી છે 500, તો એ લખી 500. એના પછી નેક્સ્ટ આપ્યું છે સ્ટોક. સ્ટોકમાં પણ એની બુક વેલ્યુ 9000 અને રિયલાઇઝ વેલ્યુ આપી છે 6000. કેશ ઓન હેન્ડ બંને સિમિલર છે, તો એઝ ઇટ ઇઝ બંનેમાં કેશ 100 100. એના પછી ક્રેડિટર્સ આપ્યા છે, એ આપણે અનસિક્યોર ક્રેડિટર્સ ફાઇન્ડ કર્યા એમાં આપણે લખ્યા છે. એટલે ક્રેડિટર્સ ક્યારેય એસેટ સાઇડ આવે નહીં. મોર્ગેજ ઓન ફ્રી હોલ્ડ પ્રોપર્ટી એ પણ આવશે નહીં. જે એક બાજુ મોર્ગેજ હોય છે એ તમે લાયાબિલિટી સાઇડ લખ્યું તો સેકન્ડ ટાઈમ ઈ એસેટ્સ તમારે એસેટ સાઇડ આવતી નથી. જેના ઉપર મોર્ગેજ હોય એ બીજી વાર એસેટ્સ બાજુ આવે નહીં. એના પછી ક્રેડિટર સિક્યોર્ડ બાય લાઈફ પોલિસી એ પણ આવશે નહીં. એના પણ સિક્યોર્ડ છે, પાર્ટલી સિક્યોર્ડ છે, એટલા માટે એ પણ આવશે નહીં. એના પછી આપ્યું છે ક્લર્ક સેલેરી. ઈ વર્કિંગ નોટ માટે આપ્યો છે પોઈન્ટ. મ્યુનિસિપલ ટેક્સ એ પણ આપણે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સમાં ફાઇન્ડ કર્યો. મિસિસ કનુસ લોન એ આમાં એસેટ સાઇડ આવતું નથી. એના પછી બિલ્સ રિસીવેબલ ડિસ્કાઉન્ટેડ એ તમારે આવે છે એઝ પર લિસ્ટ જી. આ આપણે હજી ઈ લખી છે. એફમાં આવે છે ડેટર્સ અને જીમાં આવે છે બિલ્સ રિસીવેબલ, એટલે એ આપણે લખતા નથી. એના પછી નેક્સ્ટ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી એ પણ આમાં આવતું નથી, એના ઉપર મોર્ગેજ છે. પ્લાન્ટ આપ્યું છે, એની બુક વેલ્યુ આપી છે 15,000, તો આપણે લખીએ છીએ પ્લાન્ટ 15,000 અને એની રિયલાઇઝેશન વેલ્યુ 5,000. પ્રાઇવેટ એસેટ્સ એની બુક વેલ્યુ આપી છે 3,000 અને એની રિયલાઇઝેશન વેલ્યુ આપી છે 2,000. હવે જે ડેટર્સ આવે છે એને આપણે એફ લિસ્ટમાં લઈએ છીએ, તો આપણે લખીએ છીએ ડેટર્સ એઝ પર લિસ્ટ એફ. ડેટર્સ આપ્યું છે બુક વેલ્યુ 12,000 અને એસ્ટિમેટ વેલ્યુ 9,000. ડેટર્સ પછી આવે છે બિલ્સ રિસીવેબલ એઝ પર લિસ્ટ જી. એમાં આવે છે 4,000. બંને સિમિલર જ છે, તો બુક વેલ્યુ 4,000 અને એસ્ટિમેટ વેલ્યુ પણ 4,000. અહીંયા સુધી ટોટલ કરવાનો છે. ગિફ્ટ આપી છે, પણ જો ગિફ્ટ 31/12/2019ની હોય તો તમારે અહીંયા ગિફ્ટ લેવાની છે. જો આમાં જ ડેટ આપી છે 7/7/2016, તો એ આમાં કન્સિડર કરવાની નથી. હવે ટોટલ કરવાનો છે ઓનલી એસ્ટિમેટ કોલમનો, બુક વેલ્યુનો ટોટલ કરવાનો નથી. એસ્ટિમેટ વેલ્યુનો ટોટલ થશે 26,600, 26,600 માઇનસ રિસીવર્સ એક્સપેન્સ આપ્યો નથી તો ડેશ, માઇનસ પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ આપ્યા છે 220, જે લાયાબિલિટી સાઇડ લખી એ જ અમાઉન્ટ લેવાની છે. તો 26,600 માઇનસ 220 તો આવે છે 26,380. આ તમને ડિફરન્સ મળ્યો માઇનસ કર્યા પછી. 26,600 માઇનસ 220 એટલે હવે ટોટલ મળી ગયો તમને 26,380.
લાયબિલિટી સાઈડનો ટોટલ આવ્યો તો 42,080. એ જ ટોટલ એસેટ સાઈડ લાવવાનો છે 42,080. એમાંથી 26,380 માઇનસ કરવાના છે એટલે મળે છે ડેફિશિયન્સી. ડેફિશિયન્સી એઝ પર લિસ્ટ એચ 15,700, 15,700 ડેફિશિયન્સી મળે છે. એના પછી નેક્સ્ટ ડેફિશિયન્સી મળ્યા પછી બનાવવાનું છે ડેફિશિયન્સી એકાઉન્ટ. એમાં લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ડેબિટ ક્રેડિટ ક્યારેય હોતું નથી ડેફિશિયન્સી એકાઉન્ટમાં. ડેફિશિયન્સી એકાઉન્ટ બને છે પર્ટિક્યુલર અમાઉન્ટ. એમાં ફર્સ્ટ કેપિટલ 32,000 જે આપી છે બુકમાં એ લીધી છે. એના પછી લોસ આપણે ફાઇન્ડ કર્યો છે કેપિટલ લેફ્ટ હેન્ડ સાઈડ લોસ ફાઇન્ડ કર્યો તો ટ્રાયલ બેલેન્સ ઉપરથી લોસ આપણને મળ્યો છે 4700. તો લોસ આવે છે રાઈટ હેન્ડ સાઈડ 4700. એના પછી આપ્યું છે પ્રોફિટ આપ્યું છે 5,000. 3 વર્ષનો કીધો છે એટલે આવે છે પ્રોફિટ 15,000. ડ્રોઈંગ છેલ્લા 2 વર્ષથી એકાઉન્ટ્સ બનાવ્યા નથી પણ એવરેજ ડ્રોઈંગ પર યર આપ્યું છે 5,000. તો ડ્રોઈંગ આવે છે ક્રેડિટ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ 25,000. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલનો પોઈન્ટ આપ્યો નથી. જો કીધું હોય 10% તો કેપિટલ ઉપર 10% ઇન્ટરેસ્ટ આપવાનું. કીધું નથી એટલે આવશે નહીં. ડેશ રિસીવરનો એક્સપેન્સ પણ આપ્યો નથી એટલા માટે એ પણ રાઈટ હેન્ડ સાઈડ ડેશ રિસીવર્સ એક્સપેન્સ. એના પછી મિસિસ કનુસ લોન ડેબિટ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ ટોટલ અમાઉન્ટ આપી છે એ જ લેવાની છે. ટોટલ અમાઉન્ટ આપી છે 5,000. એના તમારે લેવાના છે 50%. જે એને કીધું છે કે સ્ત્રી ધનમાંથી ચૂકવે છે એ જ અમાઉન્ટ લેવાની છે. તો 5,000ના 50% એટલે આવે છે 2,500. લેફ્ટ હેન્ડ સાઈડ મિસિસ કનુસ લોન 2,500. એના પછી બિલ્સ ડિસ્કાઉન્ટેડ આવે છે ક્રેડિટ સાઈડ 4,000. પ્રાઇવેટ એસેટ્સ 2,000 રિયલાઇઝેશન વેલ્યુ લેવાની છે. પ્રાઇવેટ એસેટ્સ લેફ્ટ હેન્ડ સાઈડ અને પ્રાઇવેટ ડેપ્ટ 2,000 આપ્યું છે એ પણ તમારે આવે રાઈટ હેન્ડ સાઈડ. લાઈફ પોલિસી 6,000 લેફ્ટ હેન્ડ સાઈડ 6,000 જે રિયલાઇઝેશન વેલ્યુ આપી છે એ. અને ડેફિશિયન્સી જે સ્ટેટમેન્ટ ઉપરથી મળી છે એ ડેફિશિયન્સી મળી છે 15,700, 15,700 એ પણ લેવાની છે લેફ્ટ હેન્ડ સાઈડ 15,700. આ ડેફિશિયન્સીનું ફોર્મેટ ફિક્સ છે. આગળના સમમાં લખાવેલું છે સ્ટેટમેન્ટ અને ડેફિશિયન્સી બે ફોર્મેટ બે જોઈ લેવાના. એના પછી નેક્સ્ટ લખવાનું રાઈટ હેન્ડ સાઈડ હેડિંગ લખવાનું ફર્સ્ટ લોસ ઓન સેલ ઓફ એસેટ્સ. કઈ એસેટ સેલ કરવાથી લોસ જાય છે. ફર્સ્ટ આપ્યું છે પહેલેથી જોતા જાઓ તો એમાં ડેટર આપ્યા છે બુક વેલ્યુ આપી છે 12,000 અને એના જે છે તમને 9,000. તો ડિફરન્સ કેટલો આવે છે 3,000. તો આપણે લખીએ છીએ અહીંયા જુઓ લાસ્ટમાં લખ્યા છે ડેટર્સની વેલ્યુ 3,000. બે વચ્ચેનો ડિફરન્સ લેવાનો છે. 12,000 માઇનસ 9,000 એટલે આવે છે 3,000 ડેટર્સ. એના પછી આપ્યું છે ફર્નિચરની બુક વેલ્યુ 1,000 અને એની રિયલાઇઝેશન વેલ્યુ આપી છે 500. તો રિમેનિંગ આવે છે 500. તો ફર્નિચરની સામે લખ્યા આપણે 500. સ્ટોક 9,000 રિયલાઇઝેશન વેલ્યુ અને 6,000 બુક વેલ્યુ. 9,000 માઇનસ 6,000 તો સ્ટોક આવે છે 3,000. કેશ ઓન હેન્ડ બંને સિમિલર છે એટલે કેશ આવતી નથી. એના પછી ફ્રી હોલ્ડ પ્રોપર્ટી એસેટ્સ જ ધ્યાનમાં લેવાની છે બાકી કંઈ ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા ફ્રી હોલ્ડ પ્રોપર્ટી લેવાની છે ડેફિશિયન્સીમાં. સ્ટેટમેન્ટમાં લાયબિલિટી સાઈડ લીધું હોય તો એસેટ સાઈડ એસેટ્સ લેવાની નહીં જેના ઉપર મોર્ગેજ હોય તે. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અહીંયા બધી એસેટ્સ લઈ લેવાની છે. બુક વેલ્યુ આપી છે 45,000 અને રિયલાઇઝેશન વેલ્યુ આપી છે 24,000. 45,000 માઇનસ 24,000 એટલે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી આવે છે 21,000.
પ્લાન્ટ 15,000, એમાંથી 5,000 માઇનસ કરો એટલે પ્લાન્ટની વેલ્યુ આવે છે 10,000. પ્લાન્ટ એન્ડ મશીનરી, બધી એસેટ્સ આવી ગઈ છે. પ્રાઇવેટ એસેટ્સ 2,000 છે એ આપણે લખ્યું છે. લેફ્ટ હેન્ડ સાઈડ આનો ટોટલ કરો છો એટલે આઉટર આવે છે 37,500. ડેફિશિયન્સી એકાઉન્ટનો ટોટલ કરો છો એટલે આવે છે 73,200. જ્યારે ડેફિશિયન્સી એકાઉન્ટ ટેલી થાય છે ત્યારે સમ સાચો થાય છે. ફર્સ્ટ આવે છે વર્કિંગ નોટ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ, સેકન્ડ કર્યું પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ, થર્ડ બનાવ્યું ટ્રાયલ બેલેન્સ ડેબિટ રૂપીસ ક્રેડિટ રૂપીસ, ફોર્થ બનાવ્યું સ્ટેટમેન્ટ, ફિફ્થ ડેફિશિયન્સી એકાઉન્ટ. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં નવો સમ જોઈએ છીએ.